શરૂઆત નવા વર્ષે મળી નવા જિલ્લાની ભેટ વાવ થરાદ નવો જિલ્લો જાહેર વડુ મથક થરાદ બનશે નવી 9 મહાનગરપાલિકાની પણ જાહેરાત રાજ્યમાં હવે 33 નહીં પરંતુ 34 જિલ્લા હશે ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાશે આ સાથે જ નવી નગરપાલિકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ આપી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવાયો કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અનુસાર બનાસકાંઠા જિલ્લાને હવે 2 અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવશે નવો જિલ્લો વાવ થરાદ તરીકે ઓળખાશે જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે 14 તાલુકામાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર થરાદ થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ થશે બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થશે મહત્વનું છે કે નવા વાવ થરાદ જિલ્લાની રચના લાંબા સમયથી લોકમાંગમાં હતી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં 5 દિવસ ઠંડી રહેશે હવામાન વિભાગે કરી આગાહી રાજ્યમાં કેટલાક દિવસોથી પવનો ફૂંકાતા ઠંડી યથાવત રહી છે આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે સાથે જ વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અમદાવાદમાં 15.4 ડિગ્રી ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है और इसमें जो पवन का दिशा था उत्तर पूर्व से पूर्व था और जो तापमान लघुत्तम तापमान अहमदाबाद में रिकॉर्ड हुआ है 15.4 डिग्री सेंटीग्रेड और गुजरात का जो लोएस्ट तापमान रिकॉर्ड हुआ है और नलिया में है तो 6.4 डिग्री બોટાદની એક શાળા વિવાદના વંટોળમાં કોપી કેસનો પણ આક્ષેપ મુકાયો બોટાદ શહેરની ખોડિયારનગર વિસ્તારની પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઈ છે પ્રાથમિક શાળા નંબર 20માં ક્લાસરૂમમાં લગાવેલ 4 કેમેરાઓ ગ્રાઉન્ડમાં મૂકી દેવાયાનો શાળાના જ ખેલ સહાયકે આક્ષેપ કર્યો છે શાળાના ખેલ સહાયકે પરીક્ષા સમયે કોપી કેસ કરાવતા હોવાનો વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે વધુમાં તેમણે કહ્યું કે શાળામાં શિક્ષણ કાર્ય યોગ્ય ન હોવાથી આ વિસ્તારમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધ્યો છે બોટાદ શહેરના ખોડિયારનગર વિસ્તારની ચંદ્રશેખર આઝાદનગર પ્રાથમિક શાળા નંબર 20નો કોપી કેસનો વિડીયો સામે આવ્યો શાળામાં પરીક્ષા સમયે ચોરી કરાવાતી હોવાનો વિડીયો શાળાના જ ખેલ સહાયક કરાર આધારિત શિક્ષકે જ ઉતારી મીડિયામાં વાયરલ કર્યો અને શાળામાં ચાલતી કોપી કેસની પ્રવૃત્તિઓ અંગે ગંભીર આક્ષેપો પણ મૂક્યા વિડીયોમાં શાળામાં પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ એકસાથે ટોળું વળીને હળી મળીને લખી રહ્યા હતા આ ઉપરાંત શિક્ષક મોબાઈલમાં વ્યસ્ત હોવાનું પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું આ ઘટના બાદ ક્લાસરૂમમાં લગાવેલા 4 કેમેરાઓ ઉતારીને શાળાના પરિસરમાં નાખી દેવાતા વિવાદનો વંટોળ ફૂંકાયો છે આ બાબતે સ્થાનિક વિસ્તારના રહીશો શાળાએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ આચાર્ય શાળામાં ગેરહાજર હોવાનું સામે આવ્યું ત્યારે કોપી કેસ બંધ કરાવી કેમેરા ફરી ક્લાસરૂમમાં લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે નડિયાદમાં હપ્તાખોરીનો વિડીયો વાયરલ વિડીયો સરદાર ભવન સર્કલનો હોવાનું અનુમાન તમને કીધું તો રાખો રિક્ષા ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો નડિયાદના સરદાર ભવન સર્કલનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે પટેલ કાકા તરીકે ઓળખાતો આ શખ્સ રિક્ષા ચાલકો પાસેથી પોલીસના નામે ધાકધમકી આપીને હપ્તાની ઉઘરાણી કરી રહ્યો છે નવાઈની બાબત તો એ છે કે આ શખ્સ જે સ્થળે હપ્તો ઉઘરાવી રહ્યો છે તે સ્થળથી એસપી કચેરી માત્ર 200 મીટરના અંતરે જ આવેલી છે તો જે રિક્ષા ચાલક હપ્તો ન આપે તેને પોલીસ બોલાવવાની પણ શખ્સ દ્વારા ધમકી આપી વિડીયોમાં જણાવવામાં આવ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે આ પટેલ કાકા નામનો શખ્સ છે કોણ અને શું તે પોલીસની મિલીભગતથી હપ્તો ઉઘરાવી રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું 25 લોકોનું ટોળું આવ્યું અને દુકાનોના તાળા તોડ્યા રાજકોટમાં મસ્જિદમાં આવેલી દુકાનને પરાણે ખોલી પડી રાજકોટમાં જૂના દાણાપીઠ વિસ્તારમાં નવાબ મસ્જિદમાં આવેલી દુકાનો વિધર્મીઓએ બળજબરીથી ખાલી કરાવી 25 લોકોના ટોળાએ 3 દુકાનોના તાળા તોડી સામાન રોડ પર ફેંક્યો હોવાનો આક્ષેપ થયો
જોકે પોલીસ સ્થળ પર પહોંચતા સામાન ફેંકનાર લોકોએ વકફ બોર્ડને ઓર્ડર બતાવ્યો. વર્ષોથી ભાડા પેટે રહેલ દુકાનો અચાનક બળજબરીથી ખાલી કરાવતા વેપારીઓમાં રોષ ફેલાયો. ત્યારે હવે આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફારૂક મુસાણી સહિતના 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ડીસીપીએ જણાવ્યા પ્રમાણે વકફ બોર્ડે આરોપીને નિયમ અનુસાર કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. જો કે આરોપીઓએ નિયમોને નેવે મૂકીને ગેરકાયદે દુકાનો ખાલી કરાવી હતી. પોલીસે ફરિયાદીના નિવેદન અને વિડીયોના આધારે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ભાવનગરમાં મહાનગરપાલિકાના પાપે લોકો પરેશાન, અરજદારોને પ્રમાણપત્ર માટે ધરમધક્કા. મનપામાં જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. પ્રમાણપત્રમાં સંપૂર્ણ નામનો સુધારો આવતા જન્મ મરણની બારીઓ પર લાંબી કતારો જોવા મળી. દાખલા માટે અરજદારોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. મહાનગરપાલિકાએ ઘણી સુવિધાઓ ઓનલાઈન કરી, પરંતુ તેમ છતાં લોકો જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવા માટે કોર્પોરેશન કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. જન્મ મરણ પ્રમાણપત્રના ઓળખ સોફ્ટવેરમાં વારંવાર ટેકનિકલ ક્ષતિઓ થવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે કોર્પોરેશન દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્ય કચેરી ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીમાં પણ જન્મ મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. પૂર્વ અને પશ્ચિમ કચેરીએ ઝડપથી પ્રમાણપત્ર નહીં મળતા હોવાની ફરિયાદને કારણે લોકો ધક્કા ખાઈ રહ્યા છે. જન્મ મરણ પ્રમાણપત્ર મેળવવાની બારીઓ સવારે 10:30 થી 1 વાગ્યા દરમિયાન ખુલતી હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા હાલમાં એક બારીની સુવિધા વધારી છે, પરંતુ જન્મના દાખલામાં સુધારા માટે એક સાથે થયેલા ધસારાને પહોંચી શકવું અશક્ય છે. લાંચ કેસમાં પકડાયેલા કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર. વાઘોડિયાના મઢુલી ગામના લોકોમાં રોષ. વાઘોડિયા તાલુકામાં રેશન કાર્ડમાં KYC કરાવવા માટે લોકો પાસેથી પૈસા લેતા કમ્પ્યુટર ઓપરેટરને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધો હતો. આરોપીની જામીન પર મુક્ત થવાની અરજી અદાલતે નામંજૂર કરી છે. ₹20ની લાંચ કેસમાં પકડાયેલા કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર થતા ગામ લોકોમાં નારાજગી વ્યાપી છે. વડોદરાના વાઘોડિયાના મઢુલી ગામમાં લાંચ કેસમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે એસીબીએ KYC માટે ₹20ની લાંચ માંગનાર કમ્પ્યુટર ઓપરેટરને પકડ્યો હતો અને ₹20ની લાંચ લેનાર કમ્પ્યુટર ઓપરેટરના જામીન અરજી નામંજૂર થઈ હતી. આ બનાવ બાદ કમ્પ્યુટર ઓપરેટરે હિમાંશુ પટેલના સમર્થનમાં આખું ગામ આવ્યું છે અને 400 લોકોએ ભેગા મળી મામલતદારને આવેદન આપ્યું. આરોપ છે કે કમ્પ્યુટર ઓપરેટરને અંગત દાવત રાખી ફસાવવામાં આવ્યો છે. હિમાંશુ પટેલને જેલ મુક્ત કરવા ગ્રામજનોની માંગ છે. સાથે જ અન્ય કમ્પ્યુટર ઓપરેટરોએ પણ હડતાલનું એલાન કર્યું છે. જેણે લૂંટ ચલાવી એ જ ફરિયાદી બની ગયો. બારડોલીમાં 2.75 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. લૂંટનો ફરિયાદી ચોર નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી. બારડોલીમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. લૂંટની ઘટનાનો ફરિયાદી ચોર નીકળતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે બારડોલીમાં થોડા દિવસ અગાઉ 2,75,000 રૂપિયાની લૂંટની ઘટના બની હતી. બાઇક પર આવેલા 2 અજાણ્યા ઇસમોએ બંદૂક બતાવીને 3 સેલ્સમેન પાસેથી પૈસા ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. જો કે આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અંતે પોલીસે આખરી તપાસ કરતા લૂંટની ફરિયાદ કરનાર જ ખુદ ચોર નીકળ્યો હતો. આ શખ્સે પોતાના રાજસ્થાનમાં રહેતા મિત્રને લૂંટ કરવા અંગે માહિતી આપી હતી અને આયોજનપૂર્વક ચલાવવામાં આવી હતી આ લૂંટ. ત્યારે હવે આ મામલે પોલીસે 4 પૈકી 3 આરોપીની ધરપકડ કરી છે અને લૂંટના 2,75,000 પૈકી 1,30,000 રિકવર કર્યા છે. ગૃહિણીઓ થઈ જાઓ ખુશ. શાકભાજીના ભાવમાં થયો છે મોટો ઘટાડો. શિયાળો જામતા જ સમગ્ર રાજ્યના શાકભાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની બમ્પર આવક થઈ છે. આવક વધતા મોટાભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે કેટલાક શાકભાજી એવા છે જેમાં ભાવ વધારો પણ નોંધાયો છે. આ શાકભાજીના ભાવમાં 10 થી લઈને 30 રૂપિયા સુધીનો વધારો ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે. શિયાળાની ઋતુમાં લોકો પાલક, મેથી, વટાણા, રીંગણા, લીલી તુવેર તેમજ શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે શિયાળાની સિઝનમાં શાકભાજી 40 થી 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે સિઝન વગરના શાકભાજીના ભાવ આસમાને છે. સિઝન વગરના શાકભાજી 100 થી 140 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. સિઝનલ શાકભાજીની માર્કેટમાં આવક થતા તેના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે, જેની સીધી અસર જગતના તાત પર પડી રહી છે. ખેડૂતોએ સસ્તા ભાવે શાકભાજીમાં ખોટ ખાઈ નિકાલ કરવો પડે છે, જેને કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. શાકભાજીના વેપારીનું પણ કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે ખેડૂતોને કશું મળતું નથી. આંખો ફાટી જાય એટલો આંકડો. અમદાવાદના 400 લોકો પીધેલા પકડાયા. 31 ડિસેમ્બરની ઉજવણી સાથે લોકોને મળ્યો દંડનો ડાંગ. અમદાવાદ શહેરમાં 31ની રાત્રે દારૂ પીધેલા 400થી વધુ લોકો પકડાયા. 31 ડિસેમ્બરે નિયમોને નેવે મૂકીને ઉજવણી કરનાર લોકોને દારૂ પીવો ભારે પડ્યો. નવા વર્ષની ઉજવણીમાં છાકટા બનેલા 400 લોકોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી કરી. પોલીસે ગત રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઈવના 223 કેસ નોંધ્યા, જ્યારે 1 NDPSનો કેસ નોંધાયો, જ્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 558 વાહનોને ડિટેન કર્યા. આ સાથે જ 5,60,900 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. આ તરફ વલસાડ પોલીસે બસ ભરીને દારૂડિયાઓને પકડ્યા. સંઘ પ્રદેશ દમણમાં 31ના નામે દારૂ ઠીંચીને ગુજરાતમાં પ્રવેશનારા 250થી વધુ નબીરાઓ ઝડપાયા.
દમણ અને દાદરાનગર હવેલીની હદ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હતો. બ્રેથ એનાલાઇઝરથી તપાસતા પોલીસને 250થી વધુ લોકો નશાની હાલતમાં મળી આવ્યા. છેલ્લા એક સપ્તાહથી ગુજરાત પોલીસની કડક કાર્યવાહીના કારણે નશેડીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. 31 ડિસેમ્બરે પણ દમણમાં હોટલો ખાલીખમ જોવા મળી. નવું વર્ષ શરૂ થાય એ પહેલા પોલીસે કડક હાથે કામ લીધું. નવી રાહ પર મોડી રાત સુધી નજર રાખી. નવા વર્ષની ઉજવણીના નામે નશો કરી ચાકટા બનતા નવી રાહ પર મોડી રાત સુધી પોલીસે બાજ નજર રાખી. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા પોલીસે સઘન ચેકિંગ પણ કર્યું. મહેસાણામાં પોલીસે સરહદ પર 3 પોઈન્ટ બનાવી ચેકિંગ કર્યું, તો નાના શહેરોમાં પણ આ સ્થિતિ રહી. મોરબીમાં 18 જગ્યાએ ચેકિંગ પોઈન્ટ ઊભા કરીને પેટ્રોલિંગ કરાયું. સાથે દાહોદ સરહદી જિલ્લો હોવાથી વિશેષ તકેદારી રખાઈ અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદ પર પોલીસે બાજ નજર ગોઠવી રાખી. તો સુરત શહેરમાં મોડી રાત સુધી ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચાલી. બ્રેથ એનાલાઇઝર મશીનથી નશાખોરોની શોધ ચાલી, તો નશીલા પદાર્થોની હેરાફેરી પર પણ બાજ નજર રખાઈ. આ તરફ સુરત પોલીસે સીસીટીવી કેમેરાથી શહેરમાં નજર રાખી. સીસીટીવીના કંટ્રોલ રૂમથી પણ નવી રાહ પર નજર રખાઈ. જ્યારે રાજકોટમાં પ્રોહિબિશન અંતર્ગતની ચેકિંગ ડ્રાઈવ યોજાઈ. સાથે વાહનોમાં કાળી ફિલ્મ લગાડનારા વાહન ચાલકો વિરુદ્ધ પણ કામગીરી કરાઈ. તો દ્વારકામાં પણ વિવિધ વિસ્તારોમાં 7 ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું. આ તરફ સોમનાથ અને અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. નવા વર્ષે લોકોએ કરી પ્રાર્થના. નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ દાદાના દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. આજથી શરૂ થયેલું નવું વર્ષ તમામ માટે સુખાકારી લાવે તેવી લોકોએ પ્રાર્થના કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ 2025ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનું મહેરામણ ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો. સાથે હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યું છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી. આ તરફ જગત જનની માં અંબાના મંદિરમાં નવા વર્ષે ભક્તોની ભીડ ઉમટી. આજે 2025ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા. મંદિર પરિસરમાં લોકો કતારોમાં લાગ્યા. માતાજીના ચાચર ચોકમાં ગરબાનો પણ શ્રદ્ધાળુઓએ આનંદ માણ્યો. ભક્તોએ પોતાના અને પરિવાર સાથે તો દેશની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું. નવા વર્ષની મધરાત્રે દમણમાં આતશબાજીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. પ્રવાસીઓ મન મૂકીને ઝૂમ્યા. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં 31st અને નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દમણની તમામ હોટેલ અને રિઝોર્ટમાં 31st નિમિત્તે ડીજે અને ડાન્સ પાર્ટી સાથે ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ યરના વધામણા કરવા માટે યોજાયેલી આ પાર્ટીઓમાં લોકો મન મૂકીને નાચ્યા હતા. મધરાત્રે બરાબર 12 ટકોરે દમણમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. નવા વર્ષની મધરાત્રે આતશબાજીના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. તો બીજી તરફ દમણના દરિયા કિનારે સી ફેસ રોડ અને નમો પથ પર પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પહોંચતા દમણમાં રાત્રે મેળા જેવો માહોલ જામ્યો હતો. વિસરતી જતી રમતો બાળકો નહીં પરંતુ સિનિયર સિટીઝન રમ્યા. સુરેન્દ્રનગરમાં અનોખું આયોજન. જરા આ દ્રશ્ય જુઓ. કોઈ કબડ્ડી રમી રહ્યું છે તો કોઈ ભમરડો ફેરવી રહ્યું છે. નાના બાળકોની રમતો મોટેરાઓ રમી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં સિનિયર સિટીઝન માટે એક અનોખું રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને વિસરતી જતી રમતો જેવી કે પૈડું ફેરવવું, ભમરડો, કબડ્ડી, નવકુકરી સહિતની રમતો સિનિયર સિટીઝનો દ્વારા રમીને હાલની પેઢીને મોબાઈલ અને ટીવીના બદલે મેદાની રમતો રમવા પ્રોત્સાહન પૂરું પાડી 31 ડિસેમ્બરની અનોખી અને સાચી ઉજવણી કરવામાં આવી હતી. સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા જૂની વિસરાતી રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભમરડા, પૈડા ફેરવવા, રસ્સા ખેંચ, કબડ્ડી સહિતની જૂની રમતો સિનિયર સિટીઝનો દ્વારા રમીને તેમની બાળપણની યાદો પણ તાજા કરવામાં આવી. હાલના સમયે ટેકનોલોજીના યુગમાં બાળકો મેદાની રમતો ભૂલી રહ્યા છે, ત્યારે બાળકો આ જૂની રમતો રમતા થાય અને સિનિયર સિટીઝનોને જૂની યાદો તાજી થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ પૌરાણિક રમતોનું આયોજન કરવામાં આવ્યું. આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ પ્રવાસીઓ ઉમટ્યા હતા. એક અઠવાડિયામાં 2.21 લાખ લોકોએ મુલાકાત લીધી. એકતાનગરમાં બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી ફક્ત ગુજરાતવાસીઓ જ નહીં, દેશ વિદેશની પ્રવાસીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષે અહીં લાખો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે આવે છે. એસઓયુને પીએમના હસ્તે 2018માં ખુલ્લું મુકાયું હતું. અત્યાર સુધીમાં અહીં 1.75 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. આ વર્ષે પણ રેકોર્ડ બ્રેક 75 લાખ પ્રવાસીઓ અહીં આવ્યા હતા. છેલ્લા અઠવાડિયામાં 2,21,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, જે એક વિક્રમજનક રેકોર્ડ બન્યો છે. પ્રવાસીઓને આકર્ષવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ પણ નવા પ્રયોજેક્ટ્સનો ઉમેરો કરી રહ્યું છે. હાલ નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરવા એકતાનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. એકતાનગરમાં આવતા પ્રવાસીઓને નવા વર્ષમાં આકર્ષવા માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ પણ અહીં આવીને હર્ષોલ્લાસ સાથે ઉજવણીનો આનંદ માણી રહ્યા છે. સુરતી લાલાઓ આનંદો. લિંબાયતથી ડિંડોલીને જોડતા અંડરપાસ બ્રિજનું કામ પૂર્ણતાને આરે.
હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માટે જાણીતા સુરત શહેરમાં જનસંખ્યા અને વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈ લોકો ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે સુરતીઓને આ ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. શહેરનો પ્રથમ કહી શકાય તેવા રેલવે અંડરપાસનું નિર્માણ ચાલી રહ્યું છે. લીંબાયતથી ડિંડોલીને જોડતા અંડરપાસ બ્રિજનું કામ પૂર્ણતાને આરે છે. આ અંડરપાસ લોકો માટે ફેબ્રુઆરીમાં ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. આ અંડરબ્રિજ અંદાજિત 60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અંડરપાસમાં હીટ વેન્ટિલેશન, એર કન્ડિશનિંગ તેમજ ફાયર સિસ્ટમની પણ સુવિધા છે. સાથે જ વરસાદમાં પાણી ન ભરાય તે માટે 2 ટાંકી પણ મૂકવામાં આવી છે, જેની કેપેસિટી લગભગ 50,000 લીટરની છે. અંડરપાસની લંબાઈ લગભગ 180 મીટરની છે. આ અંડરપાસથી રોજના 50,000થી વધુ વાહન ચાલકોને સીધો ફાયદો થશે. આ વખતની ઉત્તરાયણમાં પણ તુક્કલ નહીં ઉડાડી શકાય, ચાઇનીઝ દોરી પર પણ પ્રતિબંધ. મકર સંક્રાંતિના પર્વને લઈને મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં ચાઇનીઝ દોરી, તુક્કલના ખરીદ વેચાણ કે ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરીના કારણે પશુ પક્ષી અને લોકોના મોત થવાની ઘટનાઓ બને છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રસ્તા પર પતંગ ઉડાવવા તેમજ આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા ઉપર, કોઈની લાગણી દુભાય તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સળગતું તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાનમાલ અને સંપત્તિને નુકસાન થાય છે. પતંગની તીક્ષ્ણ દોરીથી જાનમાલ કે પશુ પંખીઓની જાનને જોખમ ઊભું થાય છે. આથી આ પ્રકારના પ્રસંગો બનતા અટકાવવા સમગ્ર મોરબી જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં 20 જાન્યુઆરી સુધી વેચાણ અને ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. નવા વર્ષે મળી નવા જિલ્લાની ભેટ. વાવ થરાદ નવો જિલ્લો જાહેર. વડુ મથક થરાદ બનશે. નવી 9 મહાનગરપાલિકાની પણ જાહેરાત. રાજ્યમાં હવે 33 નહીં પરંતુ 34 જિલ્લા હશે. ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે, જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાશે. આ સાથે જ નવી નગરપાલિકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ આપી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવાયો. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અનુસાર બનાસકાંઠા જિલ્લાને હવે 2 અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવશે. નવો જિલ્લો વાવ થરાદ તરીકે ઓળખાશે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. 14 તાલુકામાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ થશે. બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થશે. મહત્વનું છે કે નવા વાવ થરાદ જિલ્લાની રચના લાંબા સમયથી લોકમાંગમાં હતી. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં 5 દિવસ ઠંડી રહેશે. હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં કેટલાય દિવસોથી પવનો ફૂંકાતા ઠંડી યથાવત રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. સાથે જ વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है. और इसमें जो पवन का दिशा था उत्तर पूर्व से पूर्व था और जो तापमान लघुत्तम तापमान अहमदाबाद में रिकॉर्ड हुआ है 15.4 डिग्री सेंटीग्रेड और गुजरात का जो लोएस्ट तापमान रिकॉर्ड हुआ है और नलिया में है वो 6.4 डिग्री. બોટાદની એક શાળા વિવાદના વંટોળમાં કોપી કેસનો પણ આક્ષેપ મુકાયો. બોટાદ શહેરની ખોડિયારનગર વિસ્તારની પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઈ છે. પ્રાથમિક શાળા નંબર 20માં ક્લાસરૂમમાં લગાવેલ 4 કેમેરાઓ ગ્રાઉન્ડમાં મૂકી દેવાયાનો શાળાના જ ખેલ સહાયકે આક્ષેપ કર્યો છે. શાળાના ખેલ સહાયકે પરીક્ષા સમયે કોપી કેસ કરાવતા હોવાનો વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે શાળામાં શિક્ષણ કાર્ય યોગ્ય ન હોવાથી આ વિસ્તારમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે. બોટાદ શહેરના ખોડિયારનગર વિસ્તારની ચંદ્રશેખર આઝાદનગર પ્રાથમિક શાળા નંબર 20નો કોપી કેસનો વિડીયો સામે આવ્યો. શાળામાં પરીક્ષા સમયે ચોરી કરાવાતી હોવાનો વિડીયો શાળાના જ ખેલ સહાયક કરાર આધારિત શિક્ષકે જ ઉતારી મીડિયામાં વાયરલ કર્યો અને શાળામાં ચાલતી કોપી કેસની પ્રવૃત્તિઓ અંગે ગંભીર આક્ષેપો પણ મૂક્યા. વિડીયોમાં શાળામાં પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ એકસાથે ટોળું વળીને હળી મળીને લખી રહ્યા હતા. આ ઉપરાંત શિક્ષક મોબાઈલમાં વ્યસ્ત હોવાનું પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
આ ઘટના બાદ ક્લાસરૂમમાં લગાવેલા 4 કેમેરાઓ ઉતારીને શાળાના પરિસરમાં નાખી દેવાતા વિવાદનો વંટોળ ફૂંકાયો છે. આ બાબતે સ્થાનિક વિસ્તારના રહીશો શાળાએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ આચાર્ય શાળામાં ગેરહાજર હોવાનું સામે આવ્યું. ત્યારે કોપી કેસ બંધ કરાવી કેમેરા ફરી ક્લાસરૂમમાં લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. નડિયાદમાં હપ્તાખોરીનો વિડીયો વાયરલ. વિડીયો સરદાર ભવન સર્કલનો હોવાનું અનુમાન. પણ તમને કીધું 100 રાખો. રિક્ષા ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો નડિયાદના સરદાર ભવન સર્કલનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પટેલ કાકા તરીકે ઓળખાતો આ શખ્સ રિક્ષા ચાલકો પાસેથી પોલીસના નામે ધાકધમકી આપીને હપ્તાની ઉઘરાણી કરી રહ્યો છે. નવાઈની બાબત તો એ છે કે આ શખ્સ જે સ્થળે હપ્તો ઉઘરાવી રહ્યો છે તે સ્થળથી એસપી કચેરી માત્ર 200 મીટરના અંતરે જ આવેલી છે. તો જે રિક્ષા ચાલક હપ્તો ન આપે તેને પોલીસ બોલાવવાની પણ શખ્સ દ્વારા ધમકી આપી વિડીયોમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે આ પટેલ કાકા નામનો શખ્સ છે કોણ અને શું તે પોલીસની મિલીભગતથી હપ્તો ઉઘરાવી રહ્યો છે? સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. 25 લોકોનું ટોળું આવ્યું અને દુકાનોના તાળા તોડ્યા. રાજકોટમાં મસ્જિદમાં આવેલી દુકાનને પરાણે ખોલી પડી. રાજકોટમાં જૂના દાણાપીઠ વિસ્તારમાં નવાબ મસ્જિદમાં આવેલી દુકાનો વિધર્મીઓએ બળજબરીથી ખાલી કરાવી. 25 લોકોના ટોળાએ 3 દુકાનોના તાળા તોડી સામાન રોડ પર ફેંક્યો હોવાનો આક્ષેપ થયો. જોકે પોલીસ સ્થળ પર પહોંચતા સામાન ફેંકનાર લોકોએ વકફ બોર્ડને ઓર્ડર બતાવ્યો. વર્ષોથી ભાડા પેટે રહેલ દુકાનો અચાનક બળજબરીથી ખાલી કરાવતા વેપારીઓમાં રોષ ફેલાયો. ત્યારે હવે આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફારૂક મુસાણી સહિતના 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ડીસીપીએ જણાવ્યા પ્રમાણે વકફ બોર્ડે આરોપીને નિયમ અનુસાર કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. જોકે આરોપીઓએ નિયમોને નેવે મૂકીને ગેરકાયદે દુકાનો ખાલી કરાવી હતી. પોલીસે ફરિયાદીના નિવેદન અને વિડીયોના આધારે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ભાવનગરમાં મહાનગરપાલિકાના પાપે લોકો પરેશાન. અરજદારોને પ્રમાણપત્ર માટે ધરમધક્કા. મનપામાં જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. પ્રમાણપત્રમાં સંપૂર્ણ નામનો સુધારો આવતા જન્મ મરણની બારીઓ પર લાંબી કતારો જોવા મળી. દાખલા માટે અરજદારોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. મહાનગરપાલિકાએ ઘણી સુવિધાઓ ઓનલાઈન કરી, પરંતુ તેમ છતાં લોકો જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવા માટે કોર્પોરેશન કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. જન્મ મરણ પ્રમાણપત્રના ઓળખ સોફ્ટવેરમાં વારંવાર ટેકનિકલ ક્ષતિઓ થવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે કોર્પોરેશન દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્ય કચેરી ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીમાં પણ જન્મ મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. પૂર્વ અને પશ્ચિમ કચેરીએ ઝડપથી પ્રમાણપત્ર નહીં મળતા હોવાની ફરિયાદને કારણે લોકો ધક્કા ખાઈ રહ્યા છે. જન્મ મરણ પ્રમાણપત્ર મેળવવાની બારીઓ સવારે 10:30 થી 1 વાગ્યા દરમિયાન ખુલતી હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા હાલમાં એક બારીની સુવિધા વધારી છે, પરંતુ જન્મના દાખલામાં સુધારા માટે એક સાથે થયેલા ધસારાને પહોંચી શકવું અશક્ય છે. લાંચ કેસમાં પકડાયેલા કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર. વાઘોડિયાના મઢુલી ગામના લોકોમાં રોષ. વાઘોડિયા તાલુકામાં રેશન કાર્ડમાં KYC કરાવવા માટે લોકો પાસેથી પૈસા લેતા કમ્પ્યુટર ઓપરેટરને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધો હતો. આરોપીની જામીન પર મુક્ત થવાની અરજી અદાલતે નામંજૂર કરી છે. ₹20ની લાંચ કેસમાં પકડાયેલા કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર થતા ગામ લોકોમાં નારાજગી વ્યાપી છે. વડોદરાના વાઘોડિયાના મઢુલી ગામમાં લાંચ કેસમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે એસીબીએ KYC માટે ₹20ની લાંચ માંગનાર કમ્પ્યુટર ઓપરેટરને પકડ્યો હતો અને ₹20ની લાંચ લેનાર કમ્પ્યુટર ઓપરેટરના જામીન અરજી નામંજૂર થઈ હતી. આ બનાવ બાદ કમ્પ્યુટર ઓપરેટરે હિમાંશુ પટેલના સમર્થનમાં આખું ગામ આવ્યું છે અને 400 લોકોએ ભેગા મળી મામલતદારને આવેદન આપ્યું. આરોપ છે કે કમ્પ્યુટર ઓપરેટરને અંગત દાવત રાખી ફસાવવામાં આવ્યો છે. હિમાંશુ પટેલને જેલ મુક્ત કરવા ગ્રામજનોની માંગ છે. સાથે જ અન્ય કમ્પ્યુટર ઓપરેટરોએ પણ હડતાલનું એલાન કર્યું છે. જેણે લૂંટ ચલાવી એ જ ફરિયાદી બની ગયો. બારડોલીમાં 2.75 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. લૂંટનો ફરિયાદી ચોર નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી. બારડોલીમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. લૂંટની ઘટનાનો ફરિયાદી ચોર નીકળતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે બારડોલીમાં થોડા દિવસ અગાઉ ₹2,75,000ની લૂંટની ઘટના બની હતી. બાઇક પર આવેલા 2 અજાણ્યા ઇસમોએ બંદૂક બતાવીને 3 સેલ્સમેન પાસેથી પૈસા ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. જોકે આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અંતે પોલીસે આખરી તપાસ કરતા લૂંટની ફરિયાદ કરનાર જ ખુદ ચોર નીકળ્યો હતો. આ શખ્સે પોતાના રાજસ્થાનમાં રહેતા મિત્રને લૂંટ કરવા અંગે માહિતી આપી હતી અને આયોજનપૂર્વક ચલાવવામાં આવી હતી આ લૂંટ. ત્યારે હવે આ મામલે પોલીસે 4 પૈકી 3 આરોપીની ધરપકડ કરી છે અને લૂંટના 2,75,000 પૈકી 1,30,000 રિકવર કર્યા છે. ગૃહિણીઓ થઈ જાઓ ખુશ. શાકભાજીના ભાવમાં થયો છે મોટો ઘટાડો.
શિયાળો જામતા જ સમગ્ર રાજ્યના શાકભાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની બમ્પર આવક થઈ છે. આવક વધતા મોટાભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે કેટલાક શાકભાજી એવા છે જેમાં ભાવ વધારો પણ નોંધાયો છે. આ શાકભાજીના ભાવમાં 10 થી લઈને 30 રૂપિયા સુધીનો વધારો ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે. શિયાળાની ઋતુમાં લોકો પાલક, મેથી, વટાણા, રીંગણા, લીલી તુવેર તેમજ શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે શિયાળાની સિઝનમાં શાકભાજી 40 થી 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે સિઝન વગરના શાકભાજીના ભાવ આસમાને છે. સિઝન વગરના શાકભાજી 100 થી 140 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. સિઝનલ શાકભાજીની માર્કેટમાં આવક થતા તેના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે, જેની સીધી અસર જગતના તાત પર પડી રહી છે. ખેડૂતોએ સસ્તા ભાવે શાકભાજીમાં ખોટ ખાઈ નિકાલ કરવો પડે છે, જેને કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. શાકભાજીના વેપારીનું પણ કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે ખેડૂતોને કશું મળતું નથી. આંખો ફાટી જાય એટલો આંકડો, અમદાવાદના 400 લોકો પીધેલા પકડાયા. 31 ડિસેમ્બરની ઉજવણી સાથે લોકોને મળ્યો દંડનો ડાંગ. અમદાવાદ શહેરમાં 31મી રાત્રે દારૂ પીધેલા 400થી વધુ લોકો પકડાયા. 31 ડિસેમ્બરે નિયમોને નેવે મૂકીને ઉજવણી કરનાર લોકોને દારૂ પીવો ભારે પડ્યો. નવા વર્ષની ઉજવણીમાં છાકટા બનેલા 400 લોકોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી કરી. પોલીસે ગત રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઈવના 223 કેસ નોંધ્યા, જ્યારે એક NDPSનો કેસ નોંધાયો, જ્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 558 વાહનોને ડિટેન કર્યા. આ સાથે જ 5,60,900 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. આ તરફ વલસાડ પોલીસે બસ ભરીને દારૂડિયાઓને પકડ્યા. સંઘ પ્રદેશ દમણમાં 31ના નામે દારૂ ઠીંચીને ગુજરાતમાં પ્રવેશનારા 250થી વધુ નબીરાઓ ઝડપાયા. દમણ અને દાદરાનગર હવેલીની હદ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હતો. બ્રેથ એનાલાઇઝરથી તપાસતા પોલીસને 250થી વધુ લોકો નશાની હાલતમાં મળી આવ્યા. છેલ્લા એક સપ્તાહથી ગુજરાત પોલીસની કડક કાર્યવાહીના કારણે નશેડીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. 31 ડિસેમ્બરે પણ દમણમાં હોટલો ખાલીખમ જોવા મળી. નવું વર્ષ શરૂ થાય એ પહેલા પોલીસે કડક હાથે કામ લીધું. નવીરાઓ પર મોડી રાત સુધી નજર રાખી. નવા વર્ષની ઉજવણીના નામે નશો કરી ચાકટા બનતા નવીરાઓ પર મોડી રાત સુધી પોલીસે બાજ નજર રાખી. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા પોલીસે સઘન ચેકિંગ પણ કર્યું. મહેસાણામાં પોલીસે સરહદ પર 3 પોઈન્ટ બનાવી ચેકિંગ કર્યું, તો નાના શહેરોમાં પણ આ સ્થિતિ રહી. મોરબીમાં 18 જગ્યાએ ચેકિંગ પોઈન્ટ ઊભા કરીને પેટ્રોલિંગ કરાયું. સાથે દાહોદ સરહદી જિલ્લો હોવાથી વિશેષ તકેદારી રખાઈ અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદ પર પોલીસે બાજ નજર ગોઠવી રાખી. તો સુરત શહેરમાં મોડી રાત સુધી ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચાલી. બ્રેથ એનાલાઇઝર મશીનથી નશાખોરોની શોધ ચાલી, તો નશીલા પદાર્થોની હેરાફેરી પર પણ બાજ નજર રખાઈ. આ તરફ સુરત પોલીસે સીસીટીવી કેમેરાથી શહેરમાં નજર રાખી. સીસીટીવીના કંટ્રોલ રૂમથી પણ નબીરાઓ પર નજર રખાઈ. જ્યારે રાજકોટમાં પ્રોહિબિશન અંતર્ગતની ચેકિંગ ડ્રાઈવ યોજાઈ. સાથે વાહનોમાં કાળી ફિલ્મ લગાડનારા વાહન ચાલકો વિરુદ્ધ પણ કામગીરી કરાઈ. તો દ્વારકામાં પણ વિવિધ વિસ્તારોમાં 7 ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું. આ તરફ સોમનાથ અને અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. નવા વર્ષે લોકોએ કરી પ્રાર્થના. નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ દાદાના દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. આજથી શરૂ થયેલું નવું વર્ષ તમામ માટે સુખાકારી લાવે તેવી લોકોએ પ્રાર્થના કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ 2025ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનું મહેરામણ ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો. સાથે હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યું છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી. આ તરફ જગત જનની માં અંબાના મંદિરમાં નવા વર્ષે ભક્તોની ભીડ ઉમટી. આજે 2025ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા. મંદિર પરિસરમાં લોકો કતારોમાં લાગ્યા. માતાજીના ચાચર ચોકમાં ગરબાનો પણ શ્રદ્ધાળુઓએ આનંદ માણ્યો. ભક્તોએ પોતાના અને પરિવાર સાથે તો દેશની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું. નવા વર્ષની મધરાત્રે દમણમાં આતશબાજીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. પ્રવાસીઓ મન મૂકીને ઝૂમ્યા. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં 31st અને નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દમણની તમામ હોટેલ અને રિઝોર્ટમાં 31st નિમિત્તે ડીજે અને ડાન્સ પાર્ટી સાથે ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ યરના વધામણા કરવા માટે યોજાયેલી આ પાર્ટીઓમાં લોકો મન મૂકીને નાચ્યા હતા. મધરાત્રે બરાબર 12 ટકોરે દમણમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. નવા વર્ષની મધરાત્રે આતશબાજીના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. તો બીજી તરફ દમણના દરિયા કિનારે સી ફેસ રોડ અને નમો પથ પર પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પહોંચતા દમણમાં રાત્રે મેળા જેવો માહોલ જામ્યો હતો. વિસરતી જતી રમતો બાળકો નહીં પરંતુ સિનિયર સિટીઝન રમ્યા. સુરેન્દ્રનગરમાં અનોખું આયોજન. જરા આ દ્રશ્ય જુઓ. કોઈ કબડ્ડી રમી રહ્યું છે તો કોઈ ભમરડો ફેરવી રહ્યું છે. નાના બાળકોની રમતો મોટેરાઓ રમી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં સિનિયર સિટીઝન માટે એક અનોખું રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને વિસરતી જતી રમતો જેવી કે
પૈડું ફેરવવું, ભમરડો, કબડ્ડી, નવકુકરી સહિતની રમતો સિનિયર સિટીઝનો દ્વારા રમીને હાલની પેઢીને મોબાઈલ અને ટીવીના બદલે મેદાની રમતો રમવા પ્રોત્સાહન પૂરું પાડી 31 ડિસેમ્બરની અનોખી અને સાચી ઉજવણી કરવામાં આવી હતી. સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા જૂની વિસરાતી રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભમરડા, પૈડા ફેરવવા, રસ્સા ખેંચ, કબડ્ડી સહિતની જૂની રમતો સિનિયર સિટીઝનો દ્વારા રમીને તેમની બાળપણની યાદો પણ તાજા કરવામાં આવી. હાલના સમયે ટેકનોલોજીના યુગમાં બાળકો મેદાની રમતો ભૂલી રહ્યા છે, ત્યારે બાળકો આ જૂની રમતો રમતા થાય અને સિનિયર સિટીઝનોને જૂની યાદો તાજી થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ પૌરાણિક રમતોનું આયોજન કરવામાં આવ્યું.